ભરૂચમાં આજે સ્ટેશન રોડ ઉપર કોંકરોચ જનતા પાર્ટીના કેટલાક યુવાનો વિરોધ કરવા ભેગા થયા હતા। જો કે અસંખ્ય પોલીસવાળાની હાજરીને લઈને કોંકરોચ પાર્ટીનો વિરોધ થાય તે પહેલા જ પોલીસે તમામની અટક કરી હતી। ભરૂચમાં નીટ પેપર લીક મુદ્દે આમ આદમી પાર્ટી અને સીજેપી કાર્યકરો વિરોધ નોંધાવવાનો પ્રયાસ કર્યો। સ્ટેશન વિસ્તાર પાસે એકત્ર થયેલા કાર્યકરો વિરોધ પ્રદર્શન શરૂ કરે તે પહેલા જ પોલીસે સ્થળ પર પહોંચી અને કાર્યકરોની અટકાયત કરી। વિરોધ દરમિયાન કાર્યકરો દિલ્હીમાં નીટ મુદ્દે વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ ન કરવા તેમજ તેમના અવાજને દબાવવાનો પ્રયાસ બંધ કરવાની માંગ કરી। સાથે જ નીટ પેપર લીક પ્રકરણની નિષ્પક્ષ અને કડક તપાસ કરી જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની પણ માંગ ઉઠાવી। કાર્યકરોએ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન નૈતિક જવાબદારી સ્વીકારી રાજીનામું આપે તેવી માંગ કરી। પોલીસે અટકાયત કરાયેલા કાર્યકરોને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સ્થળ પરથી અન્યત્ર ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી। મારું નામ અદનાન મલિક છે। હું એમકોમ ફર્સ્ટ યરનો સ્ટુડન્ટ છું। આજે ભરૂચ રેલવે સ્ટેશન પાસે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાની નીચે જે પાસે સીજેપીના કાર્યકર્તા મતલબ સીજેપીના આગેવાનો દ્વારા આજે પ્રોટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું। જે પ્રોટેસ્ટ સફળતાપૂર્વક થયો નથી। પોલીસ દ્વારા અમને તરત જ ડિટેન કરી લેવામાં આવ્યા છે। એક સ્ટુડન્ટ તરીકે મારી એક જ માંગ છે કે ધર્મેન્દ્ર પ્રધાન જે એજ્યુકેશન મિનિસ્ટર છે એ આ સિસ્ટમને સારી રીતે ચલાવી શકતા નથી, તો એના માટે એમને રિઝાઇન આપવાની જરૂર છે। અને જે બી પાર્ટી હમણાં સત્તામાં છે એમને અપીલ છે કે સારાથી સારી એજ્યુકેશન પોલિસીને સુધારવામાં આવે અને સારા એજ્યુકેશન મિનિસ્ટરને ત્યાં સીટ પર બેસાડવામાં આવે। ને મારી એક જ અપીલ છે કે દિલ્હીમાં જે પ્રોટેસ્ટો ઉપર લાઠીચાર્જ કરવામાં આવ્યો છે તે ન થવો જોઈએ। દિલ્હી પોલીસને જે લાઠીચાર્જ થયો છે તે આવીને માફીનામું આપે, કાં તો પછી સ્ટુડન્ટોની જે વાત છે એને સાંભળે અને એજ્યુકેશન મિનિસ્ટર જે ધર્મેન્દ્ર પ્રધાન છે એમનું રિઝાઇન થાય, જલ્દીથી જલ્દી એનું રિઝાઇન આપી દે।